નમસ્કાર મારા વાલીડાઓ, કેમ છો? મજામાં છો? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ ટાઈમ ટોપર ચેનલમાં આપનું ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. જે વિદ્યાર્થી મિત્રો 28 ફેબ્રુઆરી એટલે કે આપણું બોર્ડ પરીક્ષા 2026 નું વિજ્ઞાન વિષયનું પેપર અને વિજ્ઞાન વિષયની અંદર આ વર્ષે પૂછાવાનો સૌથી વધારે સંભાવના ધરાવતો જો કોઈ સવાલ હોય તો એ સવાલ છે દીકરાઓ લઘુ દ્રષ્ટિની ખામી, જેને આપણે માયોપિયા પણ કહીએ છીએ. તો જે વિદ્યાર્થીઓ આ ટોપિક છે એ ઘણી બધી વખત બોર્ડમાં ઓલરેડી પૂછાયેલો છે અને ટ્રેન્ડિંગ ટોપિક છે, બોર્ડના જે તજજ્ઞો છે એમના ટોપિક બહુ ગમે છે અને આ સવાલ પરીક્ષામાં પૂછાય છે. તો ચાલો 5 મિનિટની અંદર આખો સંપૂર્ણ ટોપિકને રિવાઇઝ કરીએ અને કેવી રીતે લખવો એ પણ હું તમને માહિતી આપું છું. દીકરાઓ, તમે જો આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા જ અવનવા વિડીયો તમારા માટે આવતા રહેવાના છે. તો ચાલો દીકરાઓ શરૂ કરીએ લઘુ દ્રષ્ટિની ખામીની. તો લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું તો હું તમને એનિમેશન દ્વારા શીખવાડીશ. લઘુ દ્રષ્ટિની ખામી એટલે સાદું સિમ્પલ એવી ખામી કે જેમાં નજીકની વસ્તુ છે ને એ આંખને સ્પષ્ટ દેખાય. નજીકની વસ્તુ છે ને એ આંખને સ્પષ્ટ દેખાય, જ્યારે દૂરની વસ્તુ છે ને દૂરની વસ્તુ એ આપણી આંખને કેવી દેખાય દીકરાઓ? તો કે દીકરાઓ ધૂંધળી દેખાય, ઝાંખી દેખાય, અથવા તો સ્પષ્ટ ન દેખાય. તો સાદું સિમ્પલ લઘુ દ્રષ્ટિની ખામી એટલે શું તો કે લઘુ દ્રષ્ટિની ખામી, માયોપિયાની ખામી એટલે નજીકની વસ્તુ કેવી દેખાય તો કે સ્પષ્ટ દેખાય, જ્યારે દૂરની વસ્તુ કેવી દેખાય તો કે અસ્પષ્ટ દેખાય. આને શું કહેવામાં આવે છે? લઘુ દ્રષ્ટિની ખામી આપણે કહીએ છીએ. હવે દીકરાઓ આગળ આપણે ચર્ચા કરવા જઈએ તો લઘુ દ્રષ્ટિની ખામી કઈ રીતે થાય એ સમજવા માટે પહેલા આપણે સમજવું પડશે કે સામાન્ય આંખ હોય, કોઈને ખામી ના હોય ત્યારે વ્યક્તિ કેવી રીતે જોઈ શકે. તો તમે જુઓ દીકરાઓ, માન લો કે આપણી આંખ છે અને દૂર રહેલો વ્યક્તિ છે, ત્યાંથી પ્રકાશના કિરણો આવે છે તો એ ક્યાં કેન્દ્રિત થાય? જ્યારે આપણા નેત્રપટલ પર કેન્દ્રિત થાય ત્યારે આપણે કોઈ વસ્તુ જોઈ શકીએ ને. જો કોઈ વસ્તુ છે નેત્રપટલ પર કેન્દ્રિત ન થાય તો આપણે કોઈ વસ્તુ જોઈ શકવાના છીએ? કોઈ જ નથી જોઈ શકવાના. તો દીકરાઓ સામાન્ય આંખમાં આવી ચર્ચા હોય, પરંતુ જ્યારે ખામીવાળી વાત કરીએ, જ્યારે દીકરાઓ ખામીની વાત કરીએ, ખામીયુક્ત આંખની વાત કરીએ ત્યારે શું થાય ખબર દીકરાઓ? ત્યારે શું થાય ખબર દીકરાઓ? અમુક કોઈ કારણોસર શું થતું હોય છે તો કે આંખનો ડોળો લાંબો થઈ જાય છે. આંખનો ડોળો લાંબો થઈ જવાનો મતલબ આપણું જે આ નેત્રપટલ છે, આપણું દીકરાઓ જે આંખનો લેન્સ છે, નેત્રમણી છે, એમની વચ્ચેનું જે અંતર છે ને અંતર એ શું થઈ જાય તો કે વધી જાય. એ અંતર વધી જાય એટલે આવું કંઈક થઈ જાય. જો પહેલા કેવું હતું, નોર્મલ આંખ આવી હતી, હવે અંતર વધી ગયું. તમે જુઓ, દેખાય છે? અંતર વધી ગયું. અંતર વધી જવાને કારણે શું થાય છે? દૂર રહેલો વ્યક્તિ છે એમાંથી પ્રકાશના કિરણો જે નીકળે છે એ ક્યાં કેન્દ્રિત થાય છે તો કે એ તો એની પોતાની જગ્યાએ કેન્દ્રિત થવાના છે. હવે અંતર વધી ગયું છે જેના કારણે દીકરાઓ આંખની આગળ પ્રતિબિંબ છે એ ભેગું થાય છે, જેના કારણે આપણે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને આપણી આંખ પ્રોપર જોઈ શકતી નથી. બસ આ ખામીને જ આપણે શું કહીએ છીએ દીકરાઓ? લઘુ દ્રષ્ટિની ખામી. ભાઈ, તો હવે સર આનું નિવારણ માટે શું કરવાનું? સર આનું નિવારણ કરવું હોય તો સર આનું નિવારણ આપણે કરી શકીએ કે ના કરી શકીએ? તો કે આ કરી શકીએ. કેવી રીતે? તો કે દીકરાઓ એના માટે તમારે છે ખામીનું નિવારણ કરવા માટે તમારે લઈ લેવાનો છે યોગ્ય પાવરવાળો અંતર્ગોળ લેન્સ. યોગ્ય પાવરવાળો અંતર્ગોળ લેન્સ લઈ લો, જેનાથી શું થાય? દૂર રહેલી જે વસ્તુ છે એ વસ્તુમાંથી પ્રકાશના કિરણો નીકળે અને ક્યાં કેન્દ્રિત થાય તો કે નેત્રપટલ પર ઉપર દીકરાઓ એકદમ સુવ્યવસ્થિત રીતે કેન્દ્રિત થાય. અહીંયા દીકરાઓ તમે જોઈ રહ્યા છો કે લઘુ દ્રષ્ટિની ખામીવાળી આંખનું નિવારણ કરવા વ્યક્તિઓએ યોગ્ય કેન્દ્ર લંબાઈ અથવા તો પાવરવાળા અંતર્ગોળ લેન્સનો શું કરવો પડે? ચશ્મા પહેરવા પડે. તો દીકરાઓ જો તમે આવી રીતે કરો છો તો 100% તમને લોકોને એકદમ સરસ, એકદમ જોરદાર, એકદમ મજેદાર છે દીકરાઓ તમને જોવા મળે છે. તો દીકરાઓ આ થઈ ગઈ તમારી લઘુ દ્રષ્ટિની ખામી. જ્યારે તમે ચશ્મા વગર જુઓ તો ચશ્મા વગર વાળાની દૂરની વસ્તુ આવી ધૂંધળી દેખાય, પણ જ્યારે તમે ચશ્મા જુઓ ત્યારે તમને એકદમ ચકોરા જેવી વસ્તુ દેખાતી હોય છે. તો તમારે તમારી જે ટેક્સ્ટબુક છે એમાં જે 3 આકૃતિ આપેલી છે, સામાન્ય આંખવાળી, ખામીવાળી અને પછી નિવારણવાળી, એ 3 આંખની આકૃતિઓ તમારે દોરવાની છે. અને દોર્યા પછી તમારે ડિટેલની અંદર છે એ ખામી કોને કહેવાય, એ થવાનું કારણ શું છે, એનું નિવારણ શું છે, એ દરેક વસ્તુ તમે લખશો ત્યારે તમને પૂરામાંથી પૂરા માર્ક્સ મળશે. અને આ સવાલ છે એ કેસ સ્ટડી માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેસ સ્ટડી આધારિત પણ આની અંદરથી સવાલ પૂછાશે કે જેમ કે ઉદાહરણ તરીકે એમ પૂછે કે છેલ્લી પાટલી પર બેઠેલો વિદ્યાર્થી છે, એમને બોર્ડ ઉપર લખેલું લખાણ વચાતું નથી, તો જણાવો આને કઈ ખામી છે, આ ખામી થવાનું કારણ શું છે, આનું નિવારણ શું છે. અથવા તમને એવું બધું પૂછે કે એક વ્યક્તિ છે ને 2 મીટર 5 મીટર દૂરનું દેખાતું નથી, જણાવો એને કઈ ખામી હશે. દીકરો આવી રીતના કોઈ પણ કેસ સ્ટડી આધારિત સવાલ આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે. તો ખાસ તૈયાર કરી લેવા દીકરાઓ. વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને ખાસ દીકરાઓ સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલાય જ નહીં.